નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીનીસ ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયની અંદર જે આપણું ચેપ્ટર છે 11મું પૃષ્ઠફળ અને ઘનફળનો અભ્યાસ કરીએ। એની અંદર આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 11.1ના 3 દાખલા પૂરા થયા હતા। હવે આપણે એનો ચોથો દાખલો જોઈએ। તો ચોથો દાખલો શું કહેવા માંગે છે એને ખાસ જોઈએ। ચોથા દાખલાની અંદર તમારે આવે છે કે શંકુ આકારનો એક તંબુ 10 મીટર ઊંચો છે। શંકુ આકારનો એક તંબુ છે જેની ઊંચાઈ આવે છે 10 મીટર। પાયાની ત્રિજ્યા 24 મીટર છે। ત્રિજ્યા આપણે આપી દીધી 24 મીટર। તો શોધવાનું કયું છે તો તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો। તો ત્રાંસી ઊંચાઈ એટલે તમને ખબર છે કે ત્રાંસી ઊંચાઈમાં L આવે। ત્યારબાદ આપણે જે ત્રાંસી ઊંચાઈ આવે છે એના પછી એવું કીધું છે બીજા દાખલામાં કે 1 મીટરના 70 રૂપિયા લેખે જો તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચો કેટલો થાય। 1 મીટરના વર્ગે કેટલા રૂપિયા થાય છે 70 રૂપિયા। એનો મતલબ કે તમારે પહેલાં તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે, કારણ કે જો તમે L શોધશો તો L પછી આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। એ જે ક્ષેત્રફળ આવે છે એનો જે જવાબ આવે છે એના પછી આપણે લખાશે કે 1 મીટરે 70 રૂપિયા, તો આટલા મીટરે કેટલા રૂપિયા, બરોબર? ત્યારે આપણે શોધી કરાય। બાકી જો તમે L શોધી નાખશો તો L શોધ્યા પછી બીજો દાખલાને શરૂઆત કરીએ, જેમ કે 1 મીટરે 70 રૂપિયા, તો કેટલા મીટરે કેટલા થાય, તો એ કેટલા મીટર એ જાણતા નથી, માટે તમારે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવું પડે। તો પહેલાં આપણે L શોધીએ કે L બરાબર વર્ગમૂળમાં h² વત્તા r²। h તમારે કેટલા છે તો કે 10 મીટર ઊંચો હોવાથી 10² r તમારે છે ત્રિજ્યા 24 મીટર એટલે 24²। 10² કેટલો થાય તો કે 10² 100 થશે અને 24² 576 થશે। જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને મળશે 676, અને 676 કોનું વર્ગમૂળ છે તો 676 26નું વર્ગમૂળ થશે। માટે તમારે 1 થી 30 સુધીના વર્ગ આવડવા જોઈએ। જો 30 સુધીના વર્ગ આવડશે તો તમે આજે સરળતાથી વર્ગમૂળ કોનું થશે કે કોનો વર્ગ કેટલો થશે એ આપણને આવડી જશે। માટે 1 થી 30 વર્ગ તો ખાસ આવડવા જોઈએ। તો L ની કિંમત આપણને મળે છે 26 મીટર। હવે આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ। તો લખીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે તમને ખબર છે કે પાઈ r l। ચલો પાઈ એટલે તમારે 3.14 લેવાના નથી, માટે 22/7। ત્રિજ્યા તમારી છે 24 મીટર અને તિર્યક ઊંચાઈ તમારે આવી છે 26 મીટર। 7ના ઘડિયામાં 22 નહીં આવતા, 7ના ઘડિયામાં 24 નહીં આવતા અને 7ના ઘડિયામાં 26 પણ નથી આવતા। માટે ઉપરની બધી સંખ્યાનો શું કરવો પડશે ગુણાકાર કરવો પડશે। તો ઉપરની આપણે બધી જ સંખ્યા એટલે 22 × 24 × 26 આ ત્રણનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 13,728 મીટરનો વર્ગ। કેટલો મળશે 13,728 મીટરનો વર્ગ, અને નીચે ભાગ્યા કેટલા કરવા પડશે 7 કરવા પડશે। હાલ આના આપણે કહેવાય ને કે 13,728 ભાગ્યા 7નો ભાગાકાર કરવો નથી, કારણ કે આપણે આગળ તમે જુઓ તો આગળને બીજા દાખલામાં લખ્યું છે કે 1 મીટરના 70 રૂપિયા, તો આટલા મીટરના કેટલા, એમાં તમારે 10 × 70 કરીને 7 ઉડી જશે। બાકી હમણાં પોઈન્ટ લગાવશો તો વળી તમારે આગળ તકલીફ રહેશે। માટે આપણે હવે લખીએ દાખલા નંબર 2 કે 1 મીટરના વર્ગના 70 રૂપિયા, તો 13,728 ભાગ્યા 7 મીટરના વર્ગના કેટલા રૂપિયા, તો આ બંનેનો ક્રોસમાં ગુણાકાર થશે એટલે 13,728 ભાગ્યા 7 ગુણ્યા 70, માટે 10 × 70 થશે। 7 ઉડી ગયા અને સરળતાથી આ બંનેનો ગુણાકાર પણ તમને થઈ જશે।
તો 13,728 એને 10 વડે ગુણીએ તો પાછળ લાગશે 0. એટલે તમારે 1,37,280 જવાબ બને છે. દાખલા નંબર 4 તમારો અહીંયા પૂરો થાય છે. પહેલાં ખાસ ધ્યાન રાખવાનું, માગ્યું છે શું. જેમ કે આમાં તો ડાયરેક્ટ કીધું છે કે ત્રાંસી ઊંચાઈ શોધો, તો ત્રાંસી ઊંચાઈ તો આપણે શોધી નાખી, પણ પાછળનો જે દાખલો અંદર બીજો છે એમાં 1 મીટરના વર્ગે 70 કીધા છે. તો ત્રાંસી ઊંચાઈ એના પછી આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવું પડે, બાકી ડાયરેક્ટ તમને મીટરનો વર્ગમાં જવાબ મળશે નહીં. ચલો, તો એના પછી આપણે હવે 5મો દાખલો જોઈએ. તો હવે આપણે 5મો દાખલો જોઈએ. 5મો દાખલો શું કહેવા માંગે છે? જેની ઊંચાઈ 8 મીટર હોય, પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? હવે જેની ઊંચાઈ આપી દીધી છે 8 મીટર, ત્યારબાદ એની ત્રિજ્યા આપી છે 6 મીટર, અને જે ઊંચાઈ અને ત્રિજ્યા આ બે વસ્તુ આપી હોય અને તાડપત્રી શોધવાની હોય, તો એ તાડપત્રી કેવા આકારની છે? શંકુ આકારની છે. અને શંકુ આકારની હોય તો એની પહેલાં તો આપણે ત્રાંસી ઊંચાઈ જાણતા હોવા જોઈએ. અંદર ત્રાંસી ઊંચાઈ આપેલી નથી, માટે આપણે ત્રાંસી ઊંચાઈ સૌપ્રથમ શોધવી પડે. ચલો, ત્રાંસી ઊંચાઈ તો શોધીશું, પણ અંદર શું માંગ્યું છે કે તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે? હવે તાડપત્રી પહોળી કેટલી છે? જે પહોળી એ 3 મીટર છે. તો એ પહોળાઈ 3 મીટર છે, તો લંબાઈ અંદર આપેલી નથી, તો આપણે લંબાઈ પણ એક શોધવી પડે. કારણ કે જો લંબાઈ આપણે માપીશું, ત્યારબાદ અંદર એવું લખેલું છે કે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપના થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. આપણે કુલ શોધવાની છે કેટલી તાડપત્રી વપરાય છે. માટે આપણે સૌ પ્રથમ ત્રાંસી ઊંચાઈ શોધીશું. ત્રાંસી ઊંચાઈ શોધ્યા પછી આ જે શંકુ આકાર છે, એ શંકુ આકારને જ્યારે આપણે ખોલીએ ત્યારે કેવો આકાર ધારણ કરે છે એ આપણે જોઈશું. ત્યારબાદ લંબાઈ શોધીશું, અને લંબાઈ શોધ્યા પછી જે અંદર કેટલી બગાડ થાય છે, એ બગાડ જે થયો છે 20 સેન્ટીમીટર, એને અંદર જોડી નાખવાનું. કારણ કે આપણે તો જે તાડપત્રીની કુલ લંબાઈ શોધવાની છે, તો જે બગાડ થયો છે એને પણ અંદર સરવાળામાં લઈ લઈશું, તો આપણે તાડપત્રી કેટલી હતી એ આપણને મળી જશે. તો આપણે સૌ પ્રથમ શોધીએ ત્રાંસી ઊંચાઈ. ત્રાંસી ઊંચાઈનું સૂત્ર છે કે L બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. h તમારે કેટલા છે? તો કે ઊંચાઈ 8 નો વર્ગ વત્તા r એટલે ત્રિજ્યા તમારે 6 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થશે? તો કે 8 64, અને 6 નો વર્ગ 36 થશે. બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 100. 100 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 100 નું વર્ગમૂળ 10 થાય. બરોબર? તો આપણને ત્રાંસી ઊંચાઈ મળે છે 10 મીટર. હવે આપણે જે શંકુ આકારની જે શંકુ આકાર છે એ તાડપત્રીમાંથી બનાવેલો છે, જેની પહોળાઈ 3 મીટર છે અને લંબાઈ શોધવી હોય તો એક તમને ઉદાહરણ સાથે સમજાવું. તો જેમ કે આપણે એક શંકુ બનાવીએ. આ એક શંકુ આકાર બન્યો છે. આ જે શંકુ આકાર છે એનો આપણે પહેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તો આ શંકુની અંદર કેટલી તાડપત્રીનું માપ આવ્યું છે એ આપણને મળી જાય. કારણ કે વક્ર સપાટી એટલે આજુબાજુનો કુલ ભાગ, એની અંદર કેટલા મીટરની તાડપત્રી છે એ આપણને મળી જાય. ત્યારબાદ આપણે પહોળાઈ આપી છે, એ પહોળાઈ ઉપરથી લંબાઈ કેવી રીતે શોધી કરાય? તો આપણે જ્યારે આ શંકુ આકારને ખોલીએ તો તમે દેખો કયો આકાર ધારણ કરે છે. શંકુ આકારને ખોલીએ તો આપણને એક આકાર મળે છે જે લંબચોરસ છે. તો જે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું એનું એ જ માપ કોનું મળશે? તો કે શંકુ આપણે લંબચોરસના ક્ષેત્રફળનું માપ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ રીતે લંબાઈને કરતા બનાવી પહોળાઈને ભાગાકારમાં લઈ જશો એટલે આપણને મળી જશે લંબાઈ. તો આપણે ગણીએ. પહેલા તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો લખીએ કે
કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/l. અંદર જો ઉલ્લેખ કર્યો છે કે પાઈ બરાબર 3.14 લેવાના છે, તો પાઈ બરાબર 3.14 ગુણ્યા તમારી ત્રિજ્યા છે 6 મીટર ગુણ્યા ઊંચાઈ છે તમારી ત્રાંસી ઊંચાઈ છે 10 મીટર. તો 314 ભાગ્યા 100 ગુણ્યા 6 મીટર ગુણ્યા 10 મીટર, 10 અને આ 0 ઉડી જશે. ત્યારબાદ 314 ને 6 વડે ગુણીશું તો આપણને મળશે 188, એટલે કે 1884. અને નીચે જે 10 છે એનો આપણે ઉપર પોઈન્ટ લગાવીએ તો આપણને સંખ્યા મળશે 188.4 મીટરનો વર્ગ. આ તમને શું મળે તો કે શંકુની વક્ર સપાટી. હવે આપણે શંકુની વક્ર સપાટીને ખોલીએ તો આપણને કયો આકાર મળે છે? લંબચોરસ. તો લખી શકાય કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 188.4 મીટરનો વર્ગ અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 188.4 મીટરનો વર્ગ બરાબર લંબાઈ તો શોધવાની છે, પહોળાઈ તમારી આપી હતી 3 મીટર. તો 3 મીટરને બરાબરની આ સાઈડ લાવીશું તો શું થશે? ભાગાકાર થશે. તો લંબાઈ બરાબર 188.4 મીટરનો વર્ગ ભાગ્યા 3 મીટર. તો આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 62.8 મીટર બરાબર લંબાઈ. હવે આપણને લંબાઈ કેટલી મળી ગઈ? 62.8 મીટર. ઓકે, હવે આ જે 62.8 મીટર તમારી લંબાઈ મળી ગઈ, પહોળાઈ તો તમારે આપેલી હતી. કુલ તાડપત્રી કેટલી જોવે છે? તો એક છેલ્લે એક શબ્દ છે કે 20 સેન્ટીમીટરનો બગાડ થાય છે. જ્યારે આને કાપવામાં આવે છે ત્યારે 20 સેન્ટીમીટરનો બગાડ થાય છે. એ 20 સેન્ટીમીટરને અંદર ઉમેરવા પડે ત્યારે કુલ તાડપત્રી કેટલી છે એ મળી જશે. તો લખી શકાય, ઉપર આપણે લખીએ કે કુલ તાડપત્રી બરાબર તમારી લંબાઈ છે 62.8 મીટર વત્તા 20 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 62.8 મીટર વત્તા 0.20 મીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ એટલે 20/100 કરીએ એટલે આપણને મળે 0.20. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 63 મીટર. તો કુલ તાડપત્રીની જરૂર કેટલી પડશે? 63 મીટર. ઓકે, તો દાખલા નંબર 5 તમારો અહીંયા પૂરો થાય છે, જેનો જવાબ છે 63 મીટર. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. તો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો શું કહેવા માંગે છે? તો કે શંકુ આકારનો એક મકબરો છે જેની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ 25 મીટર અને 14 મીટર છે. ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ આપી દીધો છે 25 મીટર અને 14 મીટર. મકબરો જે આપણે ઉપરથી હશે આ રીતનો ભાગ, અને ઉપરનો ભાગ જે છે એને આપણે રંગવાનો છે. તો વક્ર સપાટી પર, એટલે ઉપરની બોર્ડર છે, ઉપરનો ભાગ છે જેને વક્ર સપાટી કહેવાય છે, એ વક્ર સપાટીમાં જો 100 મીટરના વર્ગે કેટલા રૂપિયા લાગે છે? 210 રૂપિયા લાગે છે. 100 મીટરના વર્ગે 210 રૂપિયા લાગે છે. તો આ જે ચૂનો કરવાનો છે એ ચૂનો કરવા કેટલો ખર્ચો થાય? તો ઇઝીલી છે કે આપણે મકબરો એટલે શંકુ આકારનો છે, તો શંકુ આકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. અને જે ક્ષેત્રફળ જે તમારા મીટરના વર્ગે આવે એના પછી લખાય કે 100 મીટરના વર્ગે 210 રૂપિયા, તો આટલા મીટરના વર્ગે કેટલા રૂપિયા થાય? અને જે તમારી વક્ર સપાટી πr/l ત્રાંસી ઊંચાઈ પણ અંદર આપેલી છે, માટે ત્રાંસી ઊંચાઈ આપણે આ દાખલામાં શોધવાની નહીં રહે. જોઈએ કે ત્રાંસી ઊંચાઈ l બરાબર 25 મીટર છે. વ્યાસ એટલે કે ત્રિજ્યામાં આપણે ફેરવવા હોય તો વ્યાસ ભાગ્યા 2, તો 14/2 મીટર બરાબર 7 મીટર તમારો વ્યાસ ત્રિજ્યા થશે. અને હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો કે શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. આની અંદર પાઈ બરાબર 3.14 લેવાનો ઉલ્લેખ કર્યો નથી, માટે 3.14 તો લેવાના જ નથી, એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી 7 મીટર અને ત્રાંસી ઊંચાઈ તમારી 25 મીટર. 7 ઉડી જશે એટલે 22 ગુણ્યા 25 તમારે કરવા પડશે, એટલે 22 ગુણ્યા 25 કરો એટલે 550 મીટરનો વર્ગ. તો વક્ર સપાટી આપણને મળે છે 550 મીટરનો વર્ગ. હવે પાછળની રકમમાં શું લખેલું છે જોઈએ કે 100 મીટરના વર્ગે તમને મળે છે 210 રૂપિયા. તો 550 મીટરના વર્ગે કેટલા રૂપિયા થાય? તો 550 ગુણ્યા 210 ભાગ્યા 100. 0 ઉડી જશે અને 0 ઉડી જશે, અને 55 ગુણ્યા 21 કરશો તો આપણનો જવાબ આવશે કે 1155 રૂપિયા, 1155 રૂપિયા. તો આપણે છઠ્ઠા દાખલાનો જવાબ આવે છે 1155 રૂપિયા. મકબરાને આપણે ચૂનો લગાવવાનો હતો, અને ચૂનો લગાવવા માટે ઉપરના ભાગને આપણે ધોળવો પડે, અને ધોળવા માટે ઉપરના ભાગને વક્ર સપાટી લાગે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી લખ્યું કે 100 મીટરના વર્ગે આટલા રૂપિયા, તો આટલા મીટરના વર્ગે કેટલા રૂપિયા. ત્યારબાદ ત્રિરાશિમાં ગુણાકાર કરી અને જવાબ આપણને મળે છે 1155 રૂપિયા. તેના પછી આપણે જોઈએ 7મો દાખલો.